આ ગ્રામ પંચાયતનું મકાન જાણે દારૂનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું આવું વિચાર્યું હતું આપણે ગુજરાતનું વિકાસ મોડલ? ગુજરાતના વિકાસ મોડલમાં જુઓ, ગ્રામ પંચાયતનું નિર્માણ પામતું મકાન બન્યું દારૂનો અડ્ડો। સરકાર તરફથી અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાંય તે ગ્રાન્ટ કયા માર્ગે જાય છે, કોના પાછળ વપરાય છે તે સમજાતું નથી। અનેક બિલો રજૂ થાય છે, બિલો પાસ થયા પછી કોના ફાળે જાય છે એ સમજાતું નથી। વિકાસના નામે માત્ર ગ્રાન્ટ ફળવાય છે, પણ કાર્યો થતા નથી। આજે આપણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા મુકામની વાત કરવા જઈ રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, સ્વદેશ ક્રાંતિ એટલે સત્યની ક્રાંતિ। આપ જે જોઈ રહ્યા છો તે ઝીંઝવા ગ્રામ પંચાયતનું જૂનું મકાન છે। સમય જતા જર્જરિત અવસ્થામાં જોવા મળે છે। તેના બિલકુલ પાસે ગ્રામ પંચાયતનું એક નવું મકાન નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેનું બિલ 2023માં પાસ થઈને ચૂકવાઈ ગઈ છે, છતાં તેની પરિસ્થિતિ જુઓ। સાથે તેની મજૂરી પેટે 35,000 ઉપરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે, છતાં હજુ નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી। આ ગ્રામ પંચાયતનું મકાન જાણે દારૂનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આને પાછળ જવાબદાર કોણ? સ્થાનિક સમસ્યાને લઈને અમે અનેક વ્યક્તિનો સંપર્ક કર્યો, છતાં કોઈ કેમેરા સામે બોલવા તૈયાર ન હતું। આખરે એક વ્યક્તિએ હિંમત દાખવી અને અમારા પ્રશ્નોનો જવાબ આપ્યો। જાણો સમગ્ર વાત શું છે। શું નામ વડીલ આપનું? મારું નામ પટેલ જગદીશભાઈ રામાભાઈ। ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગની બાજુમાં જે મકાન બાંધકામ થઈ રહ્યું છે, એ શાનું મકાન છે? એ પંચાયતનું મકાન છે, ઘણા સમયથી પડી રહ્યું છે પબ્લિક। હવે પાછ સરપંચ આવ્યા પછી કોઈ કાગળ કયા ઈટો ને બધું મૂક્યું છે, પણ ટોટલી એ પણ નવું કામે પણ ખેલા જેવું જ છે। 2023માં એનું ચૂકવણું થઈ ગયેલું છે, હજી સુધી એનું કામકાજ ચાલુ જ છે? હા, ચાલુ જ છે। તો હાલના જે તલાટી સાહેબ છે કે કોઈ કઈ કામગીરી સાહેબ નવા આવેલા છે, કોઈ ખ્યાલ નહીં આવડે આવ્યા છે। નવા આવ્યા છે, પણ પંચાયતનું તો મકાન કાર્યવાહી કરી તે થોડી ઈટોને ચાલુ કર્યું છે। હાલ જે જગ્યાએ બેસે છે એ જગ્યાએ તો બિલકુલ પેલે જર્જરિત વરસાદ આવે ને સાહેબ તો નીચે આગળ આમ પાણી આવી જાય છે, એટલું નીચું એ થઈ ગયું છે। બરોબર છે। હા, હવે વરસાદ આવે તો બધા પાણીમાં પગ ભરી અંદર જવું પડતું। હાલના ગ્રામ પંચાયતના મકાનમાં એ પરિસ્થિતિ ટોટલી જર્જરિત છે, એમાં તો કદાચ જોખમ થાય એવું છે। એવું છે, એટલે બહારના જે બારીના જે છજાને છે એને બધા એકદમ જર્જરિત થઈને અંદર નીચે પડી એ પરિસ્થિતિ થઈ ગઈ, અંદર તૂટે એવું છે બધું, અંદર એ પરિસ્થિતિ છે। બરોબર છે। એ સિવાય બીજું આપના ગામમાં શું પરિસ્થિતિઓમાં કઈ આમ સુધારો લાવવા જેવો આપને લાગે છે? ગામમાં તો બધા ઘણા સુધાર લાવવા જેવા છે। આજની તારીખમાં તો લોકોના લગ્ન કરવું હોય તો કોઈ જગ્યા જ નથી, સમાજવાડી જેવું કે પછી વ્યવસ્થિત કે બને સારી જગ્યામાં તો લોકોનો ફાયદો થાય એવું છે। ખેતરોમાં વાળા પૈસા લેશે અત્યારે હાલ 15,000, 20,000, 50,000 રૂપિયા ખેતરમાં કરવા વાળા પૈસા લેશે। 15,000, 20,000 સરસ। કોઈ 50,000 લે, જેવી જગ્યા કે મારા ઘઉં બાકી રાખું છું, 50,000 તો હું ખેતર ખાલી રાખું। હમણાં અમે ગામમાં આવતા હતા ત્યારે કંઈક સ્મશાનની કંઈક વાત થતા, સ્મશાનમાં શું છે પ્રોબ્લેમ? સ્મશાનમાં સરપંચની ઇલેક્શન આવી પહેલાં સુધી કામ પૂરું થઈ ગયેલું એવું કહેવાતું હતું, પણ કામ પૂરું નહોતું થયું। પછી અરજી આલી થોડું કામ ચાલુ કર્યું છે। એટલે કઈ રીતની કામગીરી ત્યાં આગળ મંજૂર થઈ ગઈ છે? તો પૂર્ણ થઈ ગયું હતું, લગભગ 4-5 લાખ રૂપિયા તો મંજૂર થયા છે, પણ મકાન થયું જ નથી, કોર્ટે નહોતું બન્યું, કોર્ટ પર ચાલુ ઇલેક્શનમાં બનાવ્યું છે ને એવું કર્યું છે। કેટલા સમય પહેલા મંજૂર થઈ ચૂકવણું થઈ ગયું? એ તો મને ખ્યાલ નહીં ચોક્કસ, અંદાજે કોઈ ચોક્કસ 2-3 વર્ષ પહેલા પૂરું થઈ ગયેલું છે, ચોક્કસ મને ખ્યાલ નહીં છે। બીજો એક પ્રશ્ન એવો છે કે ઝીંઝવાથી બાજુમાં રણછોડપુરા ગામ આવે છે, પીટાપોળ ગણાય છે, કે તેનો વ્યવહાર પંચાયતનો ગણો, પછી કરિયાનું આપણે અનાજ રાશન લેવા માટેનો કાયમી આવવું પડે છે, કોઈનો કોઈ રસ્તો હજી મંજૂર નહીં થતો। રણછોડપુરા જોડ તો કોઈ માર્ગ જ નહીં બની પડવું છે। વચ્ચે કેટલું અંતર હશે રણછોડપુરા? 1.25 કિલોમીટર જેવો છે। 1.25 કિલોમીટર જેવું, બરોબર। એ રસ્તા માટે આગળ જાણ કરેલી છે ખરા? જાણ મૌખિક છે, પણ લિખિતમાં બહુ ખ્યાલ નહીં કોઈ। મેં બી વચ્ચે રજૂઆત કરી પંચાયતમાં, ઠરાવ કર્યો વખત પછી ના હમણાં રવા દો, બીજા રસ્તા બની જવા દે, પછી આગળ છે। ઝીંઝવા ગામમાં 3 આંગણવાડી, 1 જમીનદોસ અને 2 ખંડેર સમાન જૂજ બાળકો સાથે આંગણવાડી કાર્યકરો ભાડાના મકાન શોધતા ફરે તો દેશના આવતીકાલનું ભવિષ્ય નિર્માણ કરનાર અભ્યાસથી મુખ ફેરવી રહ્યા છે। તેના પાછળ જવાબદાર પર કાર્યવાહી કેમ નહીં? આપના ગામમાં જે આંગણવાડી છે એનો શું પ્રોબ્લેમ છે? આંગણવાડીમાં જે 3 આંગણવાડી છે અમારા ગામમાં, એક તો પહેલાં લગભગ 4-5 વર્ષથી પાડી નાખી છે, એનું હજી કોઈ થયું નથી। અને એ બેન છે આમથી આમ બિલાડાના બચ્ચાની જેમ એક ઘરથી બીજા ઘેર ફરે છે અને બાળકોને બેસાડે છે। ત્યાં હવે અઠવાડિયે પહેલાં મારા જોડે આવ્યા હતા, એમને કીધું કે મારા બાળકો માટે જગ્યા નહીં તો તમે તમારું ઘર આપો। મેં સંમતિ આપી કે મારું ઘર આખું તો નહીં, પણ આગળ બેસવું તો છૂટ છે,
લાઇટની સગવડ બધું પંખો બંખો કરી આલે ગરમી સાથે. બરાબર. આ તો તપાસ કરતા બીજા ઓગણવાડીની તપાસ કરી તો બીજા બાળકો બહાર બી આવે છે, મને તો ખ્યાલ જ નહીં ગામમાં છે. બીજી 2 ઓગણવાડી છે એ તૂટી એવી છે તો બહાર બી આવે છે. એટલે 3 આગળવાળી જર્જરિત છે. જર્જરિત છે. અને એક છે એ તો બિલકુલ પાડી એ તો છે જ નહીં. આ તો બાળકો એકદમ ભણવું જ હોય પ્રશ્ન છે કે બેહાડ હોય. આ તો બેનો સારી છે તે સગવડ કરીને ગમે તે બેહાડીને બનાવી શકે છે. પછી મેં સરપંચને વાત કરી તો સરપંચ કે ભાઈ એક તો મંજૂર કરી દીધી છે, કશો સારું સાહેબ મંજૂર કર્યું હતું, બીજી બધી કોઈ વ્યવસ્થા કરો. એમને વાત થઈ એટલે કે હું વ્યવસ્થા કરીશ ને બની જાય થોડા ટાઈમ. એવું છે, એવું કીધું. બરાબર છે. આશા રાખીએ કે આપની જે રજૂઆતો છે એ સરકાર ટૂંક સમયમાં ધ્યાનમાં લે અને હાલમાં જે પ્રગતિશીલ કાર્યો કરી રહી છે હાલની સરકાર એ આપના રજૂઆતો ઉપર ધ્યાન આપો અને ટૂંક સમયમાં આપની રજૂઆતો નિવારણ થાય એવી આશા રાખીએ. આભાર. તાલુકા પંચાયત દ્વારા અનેક ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઈ રિક્ષા આપવામાં આવી છે, પણ ઈ રિક્ષા એક વ્યક્તિના ખેતરમાં જોવા મળી છે. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે 500 રૂપિયા પગારમાં કોઈ વ્યક્તિ કામગીરી કરવા તૈયાર નથી, તેથી રિક્ષા એક સ્થળે મૂકી દેવામાં આવી છે. આ પરથી આપણે વિચારી શકીએ છીએ ભ્રષ્ટાચાર આચરવામાં લાખોના બિલોનું ચૂકવણું થઈ જાય છે, જ્યારે ગામની સાફ સફાઈ બાબતે માત્ર 500 રૂપિયામાં રિક્ષા ડ્રાઈવર જોઈએ છે. પછી ક્યાંથી વિકાસ થતો જોવા મળે ગામનો? મિત્રો, આ માત્ર એક ગામની સમસ્યા નથી, અનેક ગામોમાં આ જ પરિસ્થિતિ છે. તો જાગૃત બનો, અવાજ ઉઠાવો અને અમારો સંપર્ક કરો. અમે આપની રજૂઆતને બળ આપવામાં મદદરૂપ થઈશું. અને તમે જે જોઈ રહ્યા છો તે છે સત્યની ક્રાંતિ સ્વદેશ ક્રાંતિ ન્યૂઝ. જો આપને અમારી સાચી અને સારી પત્રકારિતા ગમે છે અને તમે ઈચ્છો છો કે અમે આ જ રીતે સચ્ચાઈ પ્રકાશિત કરતા રહીએ, સત્ય તમને જણાવતા રહીએ, તો અમને તમારા તરફથી માત્ર સપોર્ટની જરૂર છે. તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.